નમસ્કાર. જો તમારા ઘરમાં પણ ટીનેજર્સ એટલે કે તરુણો છે તો આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સની ગાઈડલાઇન્સ પર આધારિત આ માહિતી તમને ખૂબ કામ લાગવાની છે, કારણ કે આ ઉંમરે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ એટલી ઝડપથી થતો હોય છે ને કે તેમને સાચું પોષણ આપવું એ આપણા માટે એક મોટો પડકાર બની જાય છે. તો ચાલો કોઈ પણ વિલંબ વગર સીધી જ વાત પર આવીએ. આજે આપણે તરુણોના સ્વાસ્થ્યના 5 મુખ્ય સ્તંભો પર વાત કરવાના છીએ. તેમાં તેમનો શારીરિક વિકાસ, જંક ફૂડના વિકલ્પો, અભ્યાસ અને કસરત વચ્ચેનું બેલેન્સ, તેમની બોડી ઇમેજ અને છેલ્લે તેમના સ્વાસ્થ્યની દેખરેખ રાખવાની સાચી રીતો સામેલ છે. આ વાતો તમારા રોજબરોજના પડકારોને એકદમ સરળ કરી દેશે. તો આપણો પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે તરુણાવસ્થાના વિકાસને પોષણ પૂરું પાડવું. આ એ સમય છે જ્યારે બાળકોના શરીરમાં અને મગજમાં જબરદસ્ત ફેરફારો થતા હોય છે, અને આ જ કારણ છે કે તેમને સામાન્ય કરતાં ઘણી વધારે ઊર્જા અને પોષણની તાતી જરૂર પડે છે. હવે જરા આ 50%નો આંકડો જુઓ. આ જાણીને કદાચ તમને નવાઈ લાગશે, પણ આ સમયગાળા દરમિયાન બાળકો ભવિષ્યમાં જે પુખ્ત વયના બનશે તેના 50% જેટલું વજન તેઓ અત્યારે જ પ્રાપ્ત કરી લેતા હોય છે. અને હા, તેમની પુખ્ત ઊંચાઈના 20% જેટલી ઊંચાઈ પણ આ જ સમયમાં વધે છે. સમજો કે આ તેમના શારીરિક વિકાસની છેલ્લી મોટી તક છે, એટલે અહીં યોગ્ય પોષણ આપવું એ બિલકુલ સ્કીપ કરી શકાય તેવી બાબત નથી જ. તો પ્રશ્ન એ થાય કે તેમને જમવામાં આપવું શું? નિષ્ણાતો દ્વારા સૂચવાયેલ આ સંતુલિત થાળી જુઓ. આનો સીધો અને સરળ નિયમ એ છે કે થાળીનો અડધો ભાગ તો ફળો અને શાકભાજીથી જ ભરેલો હોવો જોઈએ, જ્યારે બાકીની ઊર્જાના 50થી 65% કાર્બોહાઈડ્રેટ્સમાંથી મળવા જોઈએ. સાથે પ્રોટીન અને ડેરી પ્રોડક્ટ્સ પણ પૂરતા પ્રમાણમાં હોવા જ જોઈએ. પણ ખરી સમસ્યા તો હવે શરૂ થાય છે, ખરું ને? એક તરફ આપણે તેમને પૌષ્ટિક ખાવાનું આપવું છે અને બીજી તરફ બાળકો પેકેટવાળા નાસ્તા કે બહારના ફાસ્ટફૂડની જીદ પકડીને બેઠા હોય છે. આ લગભગ દરેક ઘરની રોજની કહાની છે. તો આ બહારના જંક ફૂડની માંગને ઝઘડો કર્યા વગર કેવી રીતે કંટ્રોલ કરવી? બાળકોની આ નકારાત્મક આદતો છોડાવવી અઘરી તો છે, પણ અશક્ય બિલકુલ નથી. આપણે તેમને કંઈક એવું આપવું પડશે જે ટેસ્ટી પણ હોય અને હેલ્ધી પણ. જુઓ, અહીં કેટલાક એવા નાસ્તાના ઓપ્શન્સ છે જે તમે ઘરે આસાનીથી બનાવી શકો છો, જેમ કે ચટણી સાથે ગરમાગરમ ઇડલી, પનીર નાખેલો મગની દાળનો છિલ્લો, બટાકાની જગ્યાએ એર ફ્રાઈડ શક્કરિયા, ગોળ અને તલની ચીક્કી, અથવા તો સફરજન અને સૂર્યમુખીના બીજમાંથી બનાવેલા મફિન્સ. આ બધી વસ્તુઓ બનાવી એકદમ સરળ છે અને બાળકોને આ નવા ટેસ્ટ ચોક્કસ ભાવશે. બહારના જંક ફૂડ કરતાં આ અનેક ગણું શ્રેષ્ઠ છે. આદતો બદલવી હોય ને તો બાળકોને આખી પ્રોસેસમાં સાથે જોડવા પડે. તેમને તમારી સાથે કરિયાણું લેવા લઈ જાઓ, અઠવાડિયાનું મેનુ તેમની સાથે બેસીને નક્કી કરો, ક્યારેક તેમને પોતાની અને પરિવાર માટે કંઈક બનાવવાનું કહો. અને સૌથી મોટી વાત, ઘરમાં નિયમ બનાવો કે રાત્રિ ભોજન વખતે કોઈના પણ હાથમાં મોબાઈલ નહીં હોય અને ટીવી પણ બંધ રહેશે. આનાથી બાળકો જમવા પ્રત્યે વધુ સભાન બનશે. હવે આહારની વાત તો થઈ ગઈ, પણ આજના સમયનો બીજો મોટો વિલન છે બેઠાડું જીવનશૈલી. આખો દિવસ સ્કૂલ, ટ્યુશન, હોમવર્ક અને પછી સ્ક્રીન ટાઈમ. બાળકોનું ભણતર એટલું વધી ગયું છે કે તેઓ સતત બેસી જ રહે છે. જ્યારે બાળક આખો દિવસ ભણવાના ટેન્શનમાં હોય ત્યારે તેને બહાર રમવા કે કસરત કરવા માટે મનાવવો એ લોઢાના ચણા ચાવવા જેવું છે. થાકેલા વિદ્યાર્થીઓને સમય કાઢવો અશક્ય લાગે છે. તમે પણ વિચારતા હશો કે આટલા બિઝી શેડ્યુલમાં કસરત માટે સમય કાઢવો કેવી રીતે? આનો બહુ જ મસ્ત ઉકેલ છે. ટુકડાઓમાં કસરત. કોણે કહ્યું કે કસરત માટે સળંગ 1 કલાક કાઢવો જ પડે? સવારે ઉઠીને માત્ર 15 મિનિટ યોગ કરાવો. ભણતી વખતે દર 40 મિનિટે ઊભા થઈને થોડું સ્ટ્રેચિંગ કરવાનું કહો. કોઈ વસ્તુ ગોખવી કે રિવિઝન કરવું હોય તો રૂમમાં ચાલતા ચાલતા કરે. અને રાત્રે જમ્યા પછી આખો પરિવાર સાથે 30 મિનિટ ચાલવા જાઓ. થઈ ગઈ ને દિવસની કસરત પૂરી. આનાથી ભણવામાં કોઈ જ ડિસ્ટર્બન્સ નહીં આવે અને ફિટનેસ પણ જળવાઈ રહેશે. શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આપણે તેમના મનની પણ કાળજી લેવાની છે. ખાસ કરીને આ ઉંમરે સકારાત્મક શારીરિક છબી એટલે કે પોઝિટિવ બોડી ઇમેજ હોવી ખૂબ જ જરૂરી છે. ઘણીવાર બાળકો પાતળા થવાના કે સુંદર દેખાવાના ચક્કરમાં જમવાનું જ છોડી દેતા હોય છે. જરા અહીં જુઓ, આ ક્રેઝી ડાયટ અને સ્વસ્થ શારીરિક છબી વચ્ચે કેટલો મોટો તફાવત છે. જમવાનું છોડી દેવાથી માત્ર નબળાઈ જ આવશે,
એકાગ્રતા તૂટી જશે અને વજન પાછું વધી પણ જશે. તેના બદલે આપણે વડીલોએ જ ઘરમાં એક રોલ મોડેલ બનવો પડશે. બાળકોના શારીરિક દેખાવ કે વજન પર ક્યારેય નકારાત્મક કોમેન્ટ્સ ન કરો. દેખાવ કરતાં તેમની ઊર્જા અને ઓવરઓલ હેલ્થ પર ધ્યાન આપો. અને હા, આ એક બહુ મોટી ગેરસમજ છે જેને દૂર કરવી જ રહી. તરુણો માટે કોઈપણ જાતના કોમર્શિયલ પ્રોટીન પાવડર લેવા બિલકુલ હિતાવહ નથી. આનાથી લિવર અને કિડનીને નુકસાન થઈ શકે છે. જો પ્રોટીન જોઈતું જ હોય તો કઠોળ, ઈંડા, માછલી અને દૂધની બનાવટો જેવું કુદરતી ખોરાક છે જ ને. કોઈ પણ પ્રકારના શોર્ટકટ ના લેશો. તો હવે આપણે છેલ્લી પણ ખૂબ અગત્યની વાત પર આવીએ. સ્વાસ્થ્ય અને વૃદ્ધિની દેખરેખ. એક માતા-પિતા તરીકે આપણને કેવી રીતે ખબર પડે કે આપણા બાળકનો વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો છે કે નહીં? ક્યારે ડોક્ટર પાસે જવું જોઈએ? આના માટે આ 2 ભાગવાળું ચેકલિસ્ટ સમજી લો. રોજિંદા સ્તરે એ જુઓ કે તમારું બાળક એક્ટિવ છે ને? તેને સારી ઊંઘ આવે છે? તેનો ચહેરો નિસ્તેજ તો નથી પડી ગયો ને? અને બીજું છે તબીબી માપદંડો. દર 6 મહિને બાળકનું વજન અને ઊંચાઈ મપાવો અને તેને ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના ગ્રોથ ચાર્ટ પર નોંધો. આ ડબલ ચેકિંગથી તમને તેના વિકાસનો પરફેક્ટ આઈડિયા આવી જશે. પણ હા, અમુક એવા લાલ બત્તી સમાન સંકેતો છે જેને તમારે ક્યારેય ઇગ્નોર ન કરવા જોઈએ. જો બાળકના વજન કે ઊંચાઈમાં બિલકુલ વધારો ન થતો હોય, તે વધુ પડતું ખાતો હોય કે એકદમ કડક ડાયટિંગ કરતો હોય, તેને અતિશય થાક લાગતો હોય, અચાનક સ્કૂલના રિઝલ્ટ ખરાબ આવવા લાગે કે પછી તેના મૂડમાં વારંવાર નકારાત્મક ફેરફારો થતા હોય, તો આ રેડ ફ્લેગ્સ છે. આવામાં તરત જ પીડિયાટ્રિક ન્યુટ્રિશન નિષ્ણાતનો સંપર્ક કરો. અંતમાં એક વાત હંમેશા યાદ રાખજો કે પોષણ અને શારીરિક પ્રવૃત્તિ એ આજીવન ચાલતી પારિવારિક સફર છે. તે માત્ર તરુણાવસ્થાનો એક તબક્કો નથી. જો ઘરના વડીલો સ્વસ્થ આદતો અપનાવશે તો બાળકો આપોઆપે રસ્તે ચાલશે. આ આખા ઘર માટે એક કાયમી કમિટમેન્ટ હોવું જોઈએ. જો તમને વધુ માર્ગદર્શનની જરૂર હોય તો સ્પર્શ બાળકોની હોસ્પિટલ અને ડૉક્ટર મનીષ સનારિયા એક અત્યંત વિશ્વસનીય સ્ત્રોત છે. બાળકોના સ્વાસ્થ્યને લગતા કોઈપણ પ્રશ્નો માટે નિષ્ણાતની સલાહ લેવી હંમેશા શ્રેષ્ઠ છે. તો શું તમે તમારા બાળકના ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય માટે આજથી જ આ નાના પણ મહત્વના ફેરફારો કરવા તૈયાર છો? આ માહિતી પર જરૂર વિચાર કરજો. સ્વસ્થ રહો અને ખુશ રહો.